વેલકમ બેક અને મહત્વના સમાચાર મહેસાણાના સુભાષણ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટની કાયદેસરતાને લઈને વકીલ દ્વારા આરટીઆઈ હેઠળ સવાલો પૂછવામાં આવતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ। સુભાષણ રોડની આ ડમ્પિંગ સાઇટ સત્તાવાર જાહેર કરાઈ છે કે કેમ, તેની માલિકી કોની છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જરૂરી મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં તે અંગે લેખિત હુકમોની નકલો માંગવામાં આવી। આ ઉપરાંત કચરાનું વર્ગીકરણ થાય છે કે નહીં તથા રહેણાંક વિસ્તાર નજીક હોવાથી અત્યાર સુધી સ્થાનિક રહીશો દ્વારા કરાયેલી ફરિયાદો પર તંત્ર દ્વારા કયા પગલાં લેવાયા તેને લઈ વિગતવાર એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માંગ કરાઈ। મહેસાણા શહેરમાં આવેલી ડમ્પિંગ સાઇટને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો અગાઉ પણ અનેક સવાલો હતા જ્યારે નગરપાલિકા હતી, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ પણ જે પ્રકારે બજેટ જે છે મહાનગરપાલિકામાં આવે છે તે લોકોના સ્વાસ્થ્ય માટે વપરાય છે કે કેમ તેના અનેક સવાલો ઉભા થયા છે। આ ડમ્પિંગ સાઇટ છે તેના ઉપર આરટીઆઈ કરવામાં આવી છે। આપણે સીધા એડવોકેટ સાથે વાત કરીશું કે કેવા પ્રકારની આરટીઆઈ માંગી છે તમે? અમે મહાનગરપાલિકામાં ડમ્પિંગ સાઇટમાં એજન્સી દ્વારા ઠાલવવામાં આવતા કચરા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું 2016નું ઉલ્લંઘન કરવામાં આવે છે અને આ જગ્યા પર જે કચરો નાખવામાં આવે છે તે કચરાના નીચે કોઈ પડ નાખવામાં નથી આવ્યું કે જે રીતે તે ભૂગર્ભ જળની સમસ્યાનો આવનારા સમયમાં તકલીફ ના થાય, ઝેર પેદા ના થાય। પછી આ કચરો જે નાખે છે એના આસપાસમાં કોઈ મેડિકલ કેમ્પ એજન્સી દ્વારા કરવામાં નથી આવ્યા કે એજન્સી દ્વારા જે વારંવાર અહીં આગ લાગવાના બનાવો બને છે એ બનાવોના માટે અમે આરટીઆઈ કરીને માહિતી માંગી કે અહીં કોઈ ફાયર સેફટીની કોઈ સુવિધા છે કે નથી તેની માહિતી માંગેલી છે। અને ઢગલા ના દેખાય તે માટે બાજુના એક વધારાના ખેતમાં આ લોકો ડમ્પિંગનું કચરો પાથરી રહ્યા છે અને આ સ્થાનિકોના ધ્યાન પર આવ્યું અને અમને જાણ કરી એટલે અમે આ વિશે માહિતી માંગી છે। આ એક પહેલા રેસિડેન્સ એરિયા નહોતો એટલે એ સમયમાં સ્થાનિકોનું ધ્યાન બહારની વાત છે અને અહીં ડમ્પિંગ સાઇટ જે છે કાયદેસર ડમ્પિંગ સાઇટ આમ જોવા જઈએ તો મહેસાણા મહાનગરપાલિકાની નગરપાલિકા ત્યારે દેદિયાસણ વિસ્તારમાં પાસ થયેલું છે। અહીં જે ડમ્પિંગ સાઇટ છે એ ગેરકાયદેસર છે એવું અમારા સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો ડમ્પિંગ સાઇટ ઉપર જે કચરો ફેંકવામાં આવે છે તેમાંથી અનેક દુર્ગંધ મારતી હોય છે। લોકો જે છે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં તે રાત્રે સૂઈ નથી શકતા, તેમના બાળકો છે તેમના ઉપર પણ આરોગ્યનો પણ ખતરો જે કહી શકાય છે। અને સ્થાનિકો જે છે તેમના દ્વારા અને એડવોકેટ દ્વારા આરોગ્ય વિભાગને પણ અરજી લખવામાં આવી છે અને મનપાને પણ અરજી લખવામાં આવી છે, પરંતુ સ્થાનિક